ના ના, એ સ્ત્રી મેન્સ્ટ્રુએટિંગ છે, રસોડામાં જશે નહીં, અથાણું નહીં સ્પર્શશો, મંદિર પણ નહીં જાય, એ આ નહીં કરે, એ નહીં કરે. કેટલીય સ્ત્રીઓ તો મરી જાય છે, એમને બીમારીઓ થાય છે, પણ ડોક્ટરને જઈને કહી પણ શકતી નથી. ઇન્ફેક્શન્સ થાય છે કેમ કે આ વિષય વિશે જાગૃતિ નથી, અને એ ઇન્ફેક્શન્સથી કેટલીય સ્ત્રીઓ બીમાર પડે છે, મૃત્યુ પામે છે. 2 જ લિંગ હોય છે અને 50% છે દુનિયાની વસ્તીના, અને એમના શરીરની એક મહત્વપૂર્ણ ક્રિયા હોય છે. તમે એની વાત કેમ નથી કરવા માંગતા? પહેલા તો એ કહો, તમે પાગલ તો નથી ને? પણ તમે જાઓ અને બાબાજીનું મોં જુઓ. બસ બાબાજીને એટલું પૂછો, બાબાજી મને બહુ તણાવ રહે છે અને એની અસર મારી પ્રજનન ક્ષમતા પર પડી રહી છે. પછી બાબાજીનું મોં જોજો, અને જે વાત જે ત્યાં થાય છે એ ઘરોમાં આવીને દરેક ઘરની સંસ્કૃતિ બની જાય છે. આ શું વાત કરો છો? આ તો ગંદી છે. અરે ગંદી વાત શું હોય? તમે ટટ્ટી પેશાબની પણ વાત કરી શકો છો, પણ રક્તની વાત નહીં કરી શકો. તેમાં એવું શું ગંદુ છે? જો એ ગંદુ હોય તો પછી ગર્ભાશય જ ગંદો થયો ને? અને જો ગર્ભાશય ગંદો હોય તો આખી દુનિયાની વસ્તી જ ગંદી થઈ ગઈ. દરેક માણસ ત્યાંથી આવ્યો છે, તો પછી ખરેખર ગંદુ શું?